સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બીકોમ એનઈપી સેમ 4માં સામાન્ય વીમા કંપનીના હિસાબો વિશે માહિતી મેળવશું. જેના મેઇન કોષ્ટક છે. પહેલું છે મહેસૂલી ખાતું, વિગત, પરિશિષ્ટ, રકમ પણ આવી શકે છે કે 23-24 અથવા આગ અને દરિયાઈ એ રીતે પણ તમને રકમ દઈ શકશે. પહેલું આવશે પરિશિષ્ટ 1, મળેલ ચોખ્ખું પ્રીમિયમ. ત્યારબાદ વ્યાજ અને ડિવિડન્ડ, એમાંથી જો આવકવેરો હશે તો માઇનસ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય આવકો, કુલ આવકો, બધાનો સરવાળો. ક્લિયર? ત્યારબાદ ચૂકવેલ દાવાઓ, કમિશન, વહીવટી ખર્ચા અને અન્ય ખર્ચામાં 2, 3 અને 4 પરિશિષ્ટ લાગુ પડશે. કુલ ખર્ચા. ત્યારબાદ નન્નું મુજબ નફો અથવા ખોટ આવશે, એટલે કે A - B કરવાનું. નફો હશે તો પ્લસ આવશે, ખોટ હશે તો માઇનસ આવશે. આ રીતે રકમ લખશો. હવે જે પરિશિષ્ટ છે તમારી 1, 2, 3, 4, એનું પણ અલગ અલગ ફોર્મેટ બને છે. આ કમ્પલસરી આ જ ફોર્મેટ આવશે. ચલો એ ફોર્મેટ તમને શીખવાડી દઉં. પહેલા આવશે મળેલ ચોખ્ખું પ્રીમિયમ. તેમાં આવશે મળેલ પ્રીમિયમ, એમાં પ્લસ થશે તમારું સ્વીકારેલ પ્રીમિયમ. સ્વીકારેલ પ્રીમિયમ અને બીજું પ્લસ આવશે ચાલુ વર્ષનું પ્રીમિયમ. ચાલુ વર્ષનું પ્રીમિયમ. પ્લસ કઈ બે વસ્તુ પ્લસ થશે, સ્વીકારેલ અને ચાલુ વર્ષનું. એવી રીતે માઇનસ થશે આપેલ પ્રીમિયમ અને ગયા વર્ષનું પ્રીમિયમ. ક્લિયર? સ્વીકારેલ પ્રીમિયમ અને ચાલુ પ્રીમિયમ પ્લસ થશે અને આપેલ પ્રીમિયમ અને મળેલ પ્રીમિયમ માઇનસ થશે. આને કહેવાશે ચોખ્ખું પ્રીમિયમ. ચોખ્ખું પ્રીમિયમ જે તમારી અહીંયા અમાઉન્ટ આવશે. ક્લિયર? હવે આની અંદર જ એક પાર્ટ બી પડે છે. આ પાર્ટ એ કહી શકો અને હવે આપણે કરીશું પાર્ટ બી. એને કહેવાશે જોખમ માટેનું અનામત. જોખમ માટેનું અનામત. અહીંયા જે તમારું આગ હશે કે દરિયાઈ યા તો રકમ જે પણ હોય તમે લખી શકો છો. શરૂનું અનામત જે તમને દાખલામાં આપી દીધેલું હશે, પ્લસ એનો વધારો કરવાનો એટલે તમને અમાઉન્ટ મળશે જે પણ તમારી આવશે. એમાંથી માઇનસ થશે તમારું આખરનું અનામત. જો એનામાં પણ વધારો આપેલો હોય તો એ પણ તમારે શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો. પ્લસ વધારો એટલે એનો જવાબ મળશે. શરૂ માઇનસ આખર કરશો, પ્લસમાં આવશે તો પ્લસ લખવાનું, માઇનસમાં આવે તો માઇનસ લખવાનું. હવે ચોખ્ખા પ્રીમિયમમાંથી આ લખશો એટલે મળેલ ચોખ્ખું પ્રીમિયમ મળશે. મળેલ ચોખ્ખું પ્રીમિયમ. અહીંયા જે તમને આન્સર મળશે એ તમને એ રીતે મળશે. ક્લિયર? આ ફોર્મેટને પ્લીઝ તમે પહેલા નોટ ડાઉન કરી લેજો, જેથી આપણે દાખલો ગણીએ ત્યારે તમને સરળતા રહે. ચલો આ મળેલ ચોખ્ખું પ્રીમિયમ કરી લીધું તમે. હવે એના પછીની પરિશિષ્ટ 2 કઈ હતી આપણી? ચૂકવેલ દાવાઓ. ચલો એના વિશે કરીએ. ચૂકવેલ દાવાઓ વિશે શું છે? ચૂકવેલ દાવાઓમાં બી સેમ એ જ રીતે આવશે. તમને જે દાવાઓ આપેલા હોય લખી નાખવાના. તમે સીધા ધંધા પર દાવાઓ, એમાં પણ સેમ આ જ રૂલ છે. પ્લસ સ્વીકારેલ હોય તો પ્લસ કરવાનું, માઇનસમાં આવશે આપેલ અથવા પુનઃવીમા. બંને લખી શકાય છે, પુનઃવીમા અથવા સ્વીકારેલ. સ્વીકારેલ હોય તો પ્લસ અને આપેલ હોય તો માઇનસ. ચાલુ વર્ષ હશે તો પ્લસ અને ગયા વર્ષનું હશે તો માઇનસ. પ્લસ આવશે અહીંયા કાનૂની ખર્ચા, જો આના અંદર સમાવેશ હોય તો કાનૂની ખર્ચા. ક્લિયર છે? ચલો કમિશન, એમાં પણ સેમ જ આવશે. સીધા ધંધા પર કમિશન. સીધા ધંધા પર કમિશન. સેમ ઇજ મેથડ. પ્લસ સ્વીકારેલ અને ચાલુ વર્ષ અને માઇનસમાં આવશે આપેલ અને ગયા વર્ષ, જે તમારો લાસ્ટ આન્સર આવશે. વહીવટી ખર્ચામાં બી સેમ વિગત, રકમ. અહીંયા તમને જે ખર્ચાઓ આપેલા હશે એ ખર્ચાઓ તમારે નોટ ડાઉન કરી લેવાના રહેશે. વધારાના જે કાનૂની ખર્ચાઓ છે બીજા અલગ અલગ આપેલા હોય એ. ક્લિયર છે? આ કોષ્ટકને પહેલા લર્ન કરી લો, નોટ ડાઉન કરી લો, જેથી આપણે દાખલો ગણીએ એમાં તમને એકદમ સરળતા રહે. ચલો હવે આપણે સમ નંબર સ્ટાર્ટ કરીએ છીએ. 10મો તમારો છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની કરીને તમને આપેલું છે. મેં વિગત પહેલેથી જ નોટ ડાઉન કરેલી છે, જેથી આપણો ટાઈમ બચી શકે. ચલો
તમને આપેલું છે 10મો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની કરીને. જે વસ્તુ આપણને આપતી જશે એમ આપણે લખતા જશું. અહીંયા તમને વધારાની માહિતી આપેલી છે, એ પણ જોઈ લેશું. વહીવટી ખર્ચ આપેલો છે 2,25,000 અને કાનૂની ખર્ચ 21,000. બંને વીમા વચ્ચે ચોખ્ખા પ્રીમિયમના વચ્ચે ફાળવવાના છે. આગ વિભાગ ચોખ્ખા પ્રીમિયમની આવકના 50% અને દરિયાઈ વિભાગે 100% હોય છે. બંને વિભાગોનું વધારાનું અનામત ચોખ્ખા પ્રીમિયમના 10%થી વધારવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, 10% વધારવાનું કીધું છે કે 10%થી વધારવાનું કીધું છે. બે વસ્તુમાં ઘટાડવાનું પણ આવી શકે છે. આપણે જેમ જેમ આગળ જશું એમ આના આખરા દાખલા પણ કરશું. ચલો પહેલા જોઈ લઈએ. મળેલ ચોખ્ખું પ્રીમિયમમાં કીધું છે આપણને આગ અને દરિયાઈ માટે આપેલું છે. આગ દરિયાઈ. ચલો 31/3/23 એટલે તો આખર 31/12/23 એટલે તો આખરનું થાય અને 24નું બનાવવાનું એટલે 24 માટે શું થઈ જાય? શરૂનું થઈ જાય છે. ચલો 5 લાખ અને 6 લાખ આપેલું છે. 5 લાખ અને 6 લાખ. ચલો ત્યારબાદ વધારાનું અનામત છે 2 લાખ અને 1,50,000. તો 2 લાખ અને 1,50,000 એટલે પ્લસ કેટલું થશે? 5 લાખ ને 2 લાખ એટલે 7 લાખ અને 7,50,000. ક્લિયર? ચલો ત્યારબાદ શું આપેલું છે? ચૂકવેલ દાવાઓ ડાયરેક્ટ આપેલું છે તમને. દાવાઓના કોષ્ટકમાં આપણે નોંધ કરી લઈએ. ચૂકવેલ દાવાઓ 3 લાખ અને 2,40,000. 3 લાખ 2,40,000. ચલો ત્યારબાદ આપણને આપેલું છે દાવાની બાકી અંગે આપેલી છે. એમાં આપેલી છે 31/12/23ની. 23ની એટલે ગયા વર્ષની થશે. ચલો દાવા માટે છે એટલે દાવામાં લખશું ગયા વર્ષની 50,000 અને 40,000. 50,000 અને 40,000. અને ચાલુ વર્ષની કેટલી આપેલી છે? 24ની 75,000 અને 50,000. 75,000 અને 50,000. ચલો ત્યારબાદ આપેલું છે વ્યાજ અને ડિવિડન્ડ 99,900 અને 85,500. એ ક્યાં આવશે આપણા મેઇન કોષ્ટકમાં? અહીંયા અંદર લખી નાખું છું 99,900 અને આના આપેલા છે આપણને 85,500. એના નીચે વ્યાજ પર ટેક્સ આપેલો છે. આમાં આપેલો છે 39,900 અને એમાં આપેલો છે 25,500. ચલો ત્યારબાદ અન્ય આવકો આપેલી છે 10,000 અને 5,000. અન્ય આવકોમાં લખી નાખીએ 10,000 5,000. ત્યારબાદ આપેલું છે આપણને મળેલ પ્રીમિયમ 10,20,000 અને 5,10,000. મળેલ પ્રીમિયમમાં લખી નાખીએ 10,20,000 અને 5,10,000. સ્વીકારેલ પુનઃવીમા પ્રીમિયમ 30,000 અને 15,000. સ્વીકારેલમાં 30,000 15,000. આપેલ પુનઃવીમા પ્રીમિયમ 50,000 અને 25,000. આપેલમાં 50,000 25,000. ત્યારબાદ રીઇન્સ્યોરન્સ વસૂલાત 20,000 અને 10,000. રીઇન્સ્યોરન્સ એટલે કે આપેલ 20,000 અને 10,000 દાવા માટે. ચલો આપેલ 20,000 અને 10,000. ત્યારબાદ છે સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન. સ્વીકારેલ કમિશનનું આપેલું છે કેટલું આપેલું છે? 21,000 અને 43,000. ત્યારબાદ આપેલ કમિશન છે 30,000 અને 25,000. ત્યારબાદ છે સીધા ધંધા પર કમિશન 1 લાખ અને 75,000. જો સમાવિષ્ટ હોય તો જ આપણે અહીંયા કાનૂની ખર્ચમાં લખી છીએ, બાકી કાનૂની ખર્ચમાં આવતું નથી. એટલે સમાવેશ આમાં કીધું નથી એટલે આપણે લખતા નથી. વહીવટી ખર્ચ આપેલા છે 2,25,000 અને 21,000. તો બંને વચ્ચે કયા પ્રમાણમાં? મળેલ ચોખ્ખા પ્રીમિયમના ફાળવવાના છે. ચલો તો પહેલા પ્રીમિયમની આપણે કરી નાખીએ. શું આવશે આપણા પ્રીમિયમનું? 10,20,000 પ્લસ 30,000 માઇનસ 50,000 એટલે કેટલા આવશે? 10 લાખ. એવી જ રીતે 5,10,000 પ્લસ 15,000 માઇનસ 25,000 એટલે 5 લાખ. હંમેશા એટલું યાદ રાખવાનું, જ્યારે આગ અને દરિયાઈ હોય છે તો આગ માટે હંમેશા આખરે 50% હોય છે
અને દરિયાઈ માટે 100% હોય છે. યાદ રાખી લેવાનું. કીધું હોય તો ઠીક છે, ના કીધું હોય તો આ માનીને જ હાલવાનું. એટલે 10 લાખના 50% એટલે 5 લાખ અને 5 લાખના પૂરેપૂરા આવશે કેમ કે દરિયાઈ છે. વધારાનું ચેક કરી. આનું પ્રમાણ શું બને છે? 10/5. 10/5 એટલે 5 દુ 10 એટલે 2/1. આ જે વહીવટી ખર્ચા છે એને લખી નાખી અહીંયા. વહીવટી ખર્ચા કેટલા છે આપણા વહીવટી ખર્ચા? 2,25,000. તો 2,25,000 ભાગ્યા 3 એટલે 75,000 માઇનસ 2,25,000 એટલે આના આવશે 1,50,000. ચલો કાનૂની ખર્ચ જો સમાવિષ્ટ હોય તો જ ત્યાં લખાશે. કેટલા છે? 21,000 ભાગ્યા 3 7,000 અને એના ગુણ્યા 2 એટલે 14,000. ચલો આનો પ્લસ કરી નાખી દેવા દેવો. પ્લસ 75,000 82,000 અને 1,50,000 પ્લસ 14,000 1,64,000. એટલે આપણું ખાતું થાય છે ક્લોઝ. આનું પણ કરી નાખીએ. 1 લાખ પ્લસ 21,000 માઇનસ 30,000 કેટલા આવશે? 91,000 પ્લસ 43,000 માઇનસ 25,000 એટલે 93,000. ક્લિયર? ચલો એ જ રીતે દાવાનું પણ કમ્પ્લીટ કરી નાખીએ. 3 લાખ પ્લસ 75,000 માઇનસ 20,000 માઇનસ 50,000 કેટલા આવશે? 3,05,000 2,40,000 પ્લસ 50,000 માઇનસ 10,000 માઇનસ 40,000 2,40,000. ચલો હવે અહીંયાનું કરી નાખીએ. અહીંયા તમને શું કીધું હતું? 10% થી વધારવાનું. થી કીધું એટલે ઓરિજિનલ તો જે આવશે એ તો આવશે જ. અને આના પણ 10% એટલે 10 લાખના 10% એટલે કેટલા આવશે? 1 લાખ. તો 1 લાખ આ 2 લાખ આ એટલે ટોટલ કેટલા થઈ જશે? 3 લાખ. એ જ રીતે 5 લાખના 10% એટલે કેટલા આવશે? 50,000 અને 1,50,000 આ એટલે ટોટલ કેટલા થઈ જશે? 2 લાખ. પ્લસ કરી નાખી તો 5 લાખ ને 3 લાખ એટલે કેટલા થશે? 8 લાખ અને 5 લાખ ને 2 લાખ એટલે 7 લાખ. ચલો 7 લાખમાંથી 8 લાખ આપણે માઇનસ કરીએ એટલે માઇનસમાં આવશે 1 લાખ અને 7,50,000માંથી 7 લાખ માઇનસ કરીએ એટલે 50,000. ચલો કરી નાખી. એ 10 લાખમાંથી 1 લાખ માઇનસ કરીએ તો 9 લાખ અને 5 લાખ ને 50,000 એટલે કેટલા આવશે? 5,50,000. ક્લિયર? ચલો બધાની અમાઉન્ટ નાખી દઈએ આપણે આમાં. આની આવશે 9 લાખ અને 5,50,000 9 લાખ અને 5,50,000. ચલો 99,900માંથી 39,900 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 60,000 ને 85,500માંથી 25,500 એટલે પણ 60,000. ચલો આનું ટોટલ કરી નાખીએ. 9 લાખ ને 60,000 ને 10,000 એટલે 9 લાખ ને કેટલા આવશે? 70,000 5,50,000 ને પ્લસ 60,000 પ્લસ 5,000 એટલે કેટલા થશે? 6,15,000. ચલો એવી જ રીતે ચૂકવેલ દાવાઓ લખી નાખી. કેટલા હતા? 3,05,000 અને 2,40,000. 3,05,000 અને 2,40,000. કમિશન આવ્યું હતું 91,000 અને 93,000. એવી જ રીતે વહીવટી આવ્યું હતું 1,64 અને 82. ચલો પ્લસ કરી નાખીએ એનું પણ. 3,05,000 પ્લસ 91,000 પ્લસ 1,64,000 5,60,000 2,40,000 પ્લસ 93,000 પ્લસ 82,000 એટલે 4,15,000. ચલો માઇનસ કરીએ. 9,70,000 માઇનસ 5,60,000 એટલે કેટલા આવશે? 4,10,000 અને 6,15,000 માઇનસ 4,15 એટલે કેટલા આવે? 2 લાખ. આ થઈ જશે તમારો નફો. ક્લિયર? કોઈ પણ ડાઉટ હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો અથવા તો કમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ સેક્શનમાં આપણે પછીનો દાખલો ગણીશું.